શું તકલીફ છે ભાઈ તમારે? અહીં બેસી જાઓ. તમારે ભાઈ વહી જાઓ બાઈને. હાલો જઈ ભેગા આવ્યો એટલા બાઈને વહી જાઓ. જેટલા ભેગા આવ્યા એટલા બધા બાઈને વહી જાઓ. હાલો જઈ ભેગા આવ્યા હોય એટલા બધા બાઈને વહી જવાનું. કોઈ નહીં બેસવા, નમ્ર વિનંતી. કારણ કે દર્દીનો જ વારો આવે અહીંયા. કરો હાથ ઊંચો. હાલો કરો હાથ ઊંચો. હાલો બોલો બીજું કાંઈ હોય એ ખંભા માટે હવે હે ને માલિશ કરજો ખાલી. અત્યારે મેં ખંભાનું દર્દ તમારું દૂર કરી દીધું. ખંભા ઊંચા થઈ ગયા. હા ઊંચો કરી દીધો. હાલો જાઓ, ઊભા થઈ જાઓ. હાલો ખંભાનું દર્દ દૂર કરી દીધું છે. આ ભાઈને એક તેલની એક બોટલ 6 પડીકી. ચાલો બેન તમને ભાઈ પેરાલિસિસ. સુઈ જાઓ તમે. તમારે બેન હવે શું છે? છોકરો નથી તો અહીંયા એવું નથી કે છોકરો દેવાનું. અહીંયા કાંઈ એવું છે એવું કાંઈ મને આવડતું નથી. જે કાંઈ આપે છે ઈશ્વર. મેરડીમાં પાસે માગો. એને શું દેવું એના હાથની વાત છે, ભાગ્યની વાત છે. હું દીકરી કે દીકરો દઈ શકતો નથી. દેનારો કુદરત છે. કોણ છે? ભગવાન. જેને જોયા નથી પણ એ કામ ઘણું બધું મોટું કરે છે. બરોબર છે કે ખોટી વાત છે? મેં જોયું છે માણસો પાસે મેં મદદ માગી જોઈ, પણ માણસો પાસે જ્યારે મદદ ન મળે, મેં ત્યારે ઈશ્વરની પાસે મદદ માગી છે. મને ઈશ્વરે મદદ કરી છે. એ કોઈ રૂપ લઈને નથી આવતો, પણ ઈશ્વર સંકેત જરૂર આપે છે. એ દેખાતો નથી પણ છે એવું અહેસાસ કરાવે. આ મેં અનુભવ કરેલો તમને કહું છું. એટલે ઈશ્વરની પાસે પ્રાર્થના કરો, 100% સંતાન આપી જાઓ. મેરડી મને સાત પ્રથમમાં કરો બેન. બોલો તમારે હે? હા ઉભા થઈ જાઓ. તમને અંદર ગેસ ભરાય છે, એસિડિટી છે. હા એમ જાઓ. તમને દવા આપશે. આમને બળતરાની દવા આપી દેજો માતાજી. બળતરાની દવા. હાલો બેન તમારે હા હુઈ જાઓ. તમે સીટા હુઈ જાઓ. એને સાયન્ટિકા કહેવાય. સુઈ જાઓ. ગેસ ન ખાવા દેજો. તમારા શરીરમાં ગેસ વધારે માત્રામાં છે. હા બટેટા ન ખાજો હો બેન. બટેટા અને કઠોળ દીકરી ન ખાવું. બેન ગોઠણ વાળો દીકરી. ગોઠણ વાળીઓ બેટા. ગોઠણ વાળો બે પગ. હવે એક પગ નાની માથે ચડાવો. આ પગ નાની માથે ચડાવો. કાને ચડાવો. ગમે એને ચડાવો. આ બાજુ બીવાનું નહીં. હા બસ. ઊંડો શ્વાસ લ્યો બેટા. છોડો. જો હવે આ પગ લઈ લ્યો આની માથે દીકરી. આ પગ આમની માથે લ્યો બેટા. ચાલો હાલો બેટા ઊભા થઈ જાઓ દીકરી. કેમ છે હવે તમારે કહેવાનું છે? બંધ થઈ ગયું? બંધ થઈ ગયું હોય કારણ કે મેં તમને કીધું ગેરંટી હોય બંધ થઈ જાય. સાયન્ટિકા તો દૂર થઈ ગયું. ગેસની દવા લેવાની છે નહીં. હા જાઓ લઈ લો. હાલો દીકરી આ બાજુ વહી આવો. એટલા બધા અહીંયા નીચે નથી આવવાનું, ઉપર વહી આવો. બધાની માટે વ્યવસ્થા છે. હાલો આવતા રહ્યો. તમે આ ગોઠણ ખોલો, પગ ખોલો. આમ પગ ખોલ નાખો બેન. આ ઉપર બેસો એટલે હેઠે જમીન ન બગડે દીકરી. અહીં કોઈ વારવા વાળા નથી. અહીં મારી પાસે કામ વાળાની બહુ તકલીફ છે. હાલો ઉપર બેસી જાઓ બધી દીકરીઓ. હાલો તમારે ભાઈ લખવા વાળા પેરેલિસિસ શું થાય છે? હાથ નથી આમ આમ થતો. હાલો હાથ ખોલો. ખોલો હાથ. હાથ ખોલો. તમારા ભેગા છે? કોના ભેગા છે? આ કાઈ હમણાં બોલાવું. તમારે પગ ખોલો. પગ ખોલો બેન. તમારે પગ ખોલો ને. પગ ખોલ નાખો. ઉપર બેસો બધાય અને પગ ખોલો. હેઠે જરાય જમીનમાં પગ નો રહેવો જોઈએ. લગાડવા માંડો. લગાડવા માંડો દવા. લગાડવા માંડો દવા. દવા લગાડવા માંડો. ઉપર બેસો બેન. હેઠે જરાય જમીનમાં ન આવવું જોઈએ. ગોદડા ઉપર જ પગ રહેવા જોઈએ બધાયના. કારણ કે અહીંયા કોઈ પોતા કરવા વાળા મારે છે નહીં. હા
હા લગાડો ને બેટા, મંડો લગાડવા બધાય દવા. આ કમર મટાડે પેલા લગાડો તો ખરા, ઉપર ઉપર લગાડ્યો હેઠે એમણે કોરું છે માટી. જોવો જે આમાં શું કરવાનું, ઓને જે નાવા ગયા તા નથી એ વાહો કોરો રહી ગયો. આ લખવા વાળા આઈને કોણ છે? આવો આવો. ઘડીક વાર તકલીફ થશે હો ને. હાલો ઊભા થઈ જાવ બધાય. હાલો જે ઊભા થઈ જાવ, ઊભા થઈ જાવ. બહુ બળતરા રહીએ તો 10 મિનિટ કેડે પગ ધોઈ નાખવા. દવા એનો પાવર બતાવી દેશે, એનું કામ કરી દેશે દવા. અત્યારે જોઈ લો જોઈએ, દવાની અસરથી તમે ફ્રી થઈ જાઓ. ફ્રી થઈ ગયા બેન? અત્યારે હાવ પગ ફ્રી હોય, બરાબર છે. દવા 2 મિનિટ જ બળતરા આપે છે. કેટલી મિનિટ? 2 મિનિટ. પછી આખી જિંદગી સારી કરી દે છે. તમને કોઈ તકલીફ રહેવાના. અને દવા લગાડેલા હાથ આંખે ન અડાડવા, નમ્ર વિનંતી. કેવું લાગે છે? ફ્રી થઈ ગયા? હા એમ તમારે કહેવાનું છે. કેમ છે બેન? ફ્રી થઈ ગયા ને? તમારે કમર નું કરી દઈ. હવે પગ ફ્રી થઈ ગયા તો કમર નું કરી દઈ. હેઠે નથી બેવા દેવા. એને સુવડાવો ભાઈ. લકવા વાળા ભાઈ ને પેરેલિસિસ વાળા ને સુવડાવવો જોઈએ. કોઈ નો પડે. મારી તમે કોક ને પાડી દીવ એવા થવો બધી. હા ઉનાના આવડા મોટા ઓલા દાગીના પીડા હોય પાડી દઈએ. એનો વજન તો દીધી આપો. હવે છોકરાને વહુ ને દઈ દેવાય બિચારી. હાલો જાઓ. હા બહુ ધ્યાન હોય. આખા શરીર નું ધ્યાન હોય તેને પણ આને ધ્યાન હોય. મોહ નથી જાતો. હું કરું? હા પણ કેવાય ને તમારે મને હાથ દુખે છે લગાડો દવા. આલ્યો તમને હાથ દુખે છે લગાડો. હા લગાડો. આલ્યો ને ત્યાં દુખે બોટલ લેતી જવાની, ઘરે જઈને લગાડવાની. આલ્યો લગાડો. હાથ ને આમાં આમ કરો. બે હાથ બે ચોરો. એ વેસલીન ની ઘોડે લગાડે. દવા લગાડતા નથી આવડતી. આમાં મારે શું કરવું? જોવા આમાં કરીને આમ લગાડાય બેન. આ દવા ફ્રી માં છે એટલે એની હિસાબે તમે ઉપયોગ દુરુપયોગ કરો છો. હમણાં મટાડી. આ દવા ત્યાંથી લઈ લ્યો. અહીંયા ફ્રી ઓફ જ ઈલાજ છે. આ કમર દુખે છે મારી, તમારી કમર મટાડી દે. બોલો જય હનુમાન. જય 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 હનુમાન બોલો. ચેતન હનુમાન બોલો. જાઓ કમર મટી ગઈ. જાઓ લઈ જાઓ ને. બિલા તમારા જ છે પણ આ જગ્યા તમારી જ છે. લઈ જાઓ બધું. લેતા જાઓ. એક નહીં 25 લઈ જાઓ. તમારું હાથ લાવો બેન. ત્યાં આપશે દવા બધી. તમે જુઓ છો આ ટ્રીટમેન્ટ બધું થાય ફ્રી ઓફ છે. અહીંયા હાજર થઈ જાય છે માણસો. એના કોઈ પૈસા લેવામાં આવતા નથી. તમારે ગેસ ભર્યો હે તક નો તો દુખે જ ને. હળદર વાળું દૂધ પીજો. એક નસ ખોજી ગઈ છે. હળદર વાળું દૂધ પીજો. અને બટેટા ન ખાજો, કઠોળ ન ખાજો. હાલો જવા દો. તમારે લાવો ને. ખાલી સડી જાય બીપી. હાથ લાવો. પગ તો અત્યારે ફ્રી કરી દીધા. હવે હું છે ઈલાજ જ હનુમાન કરે છે પણ હાથ ઢીલો રખાઈ જાય. હા કપડા કાઢીને કરતો. દવા લઈ લેશો. હવે ટ્યુબ તમને અહીંયાથી મળશે. આપણી બનાવેલી એ લગાડવાની. જાઓ હમણાં બંધ કરી દેશું. દરિયાનો દુખાવો મારી દીકરીને. હાવ હા બેટા નીંદર આવી જશે. દવા લઈ લેજો. અહીંયાથી બધી આવી જશે નીંદર. જાઓ.
જાઓ નીંદર નો આવતી હોય ત્યારે આ પોઈન્ટ દબાવો ગમે ત્યારે આ પોઈન્ટ દબાવે એટલે નીંદર આવી જાય. જો અહીંયા બે અંગૂઠામાં દબાવવાનું. આ પછી યાદ કોણ રાખે? મારા બાપા. અહીંયા જાઓ હાલો યાદ રહી ગયું. અહીંયા દબાવવાનું હો એટલે નીંદર ફૂલ આવી જશે. ટ્રાય મારી લેજો. જાઓ હાલો બધાય ભાગો. હવે આ ભાઈ લંબો વાળાનો વારો લઈ સુઈ જાઓ. બરોબર સુઈ જાઓ. ચાવી મટી જશે. એ તમારે ત્યાં લગાડવાની. એ સ્નાયુનો દુખાવો પણ એ જ્યાં દવા તમને દેશે લગાડો. અહીં હું લગાડીશ ને ખોડકા થઈ જાય બેન. એટલે જાઓ હાલો. મારે બાપુ કઈ ગેસ ની કઈ તકલીફ નથી ને? એ આપશે તમને દવાની. હાલો પગ ઊંચો કરો ભાઈ. પગ ઊંચો કરો. પગ ઊંચો કરો જોઈએ. હા એમ કરો. પગ ઊંચો. પગ ઊંચો કરો. કરો પગ ઊંચો. પગ ઊંચો કરો આને. પગ ઊંચો કરો. હાલો જય જાઓ ધીમે ધીમે હો. લાદી રાખવાની તોડવી નથી. આખો પગ વધારે હાલું ને તો એકદમ કાંઈ નહીં દુખે. મેં તમને કીધું ગેસ કે એવું હશે તો ગેસ છે લઈ લ્યો ને. પણ ગેસ જ છે. ગેસ નહીં દો. કઈ ખાવા પીવાનું કે બટેટા નહીં ખાવાના. કઠોર ના ખાતા. જાઓ પાકલ કેરી ખાઈએ તો કઈ વાંધો નહીં. કાંઈ નહીં ખાવ દાબો. હે એને તો આ બેન ને તો બહુ તકલીફ છે. તમને પણ કરી દીધું અત્યારે કાંઈ છે તમને તો પછી? હા એમ તો પછી હું છે બેન દવાખાને ફર્યું પણ સારું ન થયું. અહીં તાત્કાલિક હારા થઈ ગયા કે ન થઈ ગયા? અત્યારે કાંઈ નથી. મેં તમને તો કીધું ગેસ નહીં થવા દેતા. હા એમ તો બસ ખાવા પીવાનું શું નહીં ખાવાનું? ખાટું નહીં ખાતા. હલો હા દે. ખાટું થોડું ખાવાનું. હા 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 પૂછજો. હે ખાવા પીવાનું બધું ખાવાનું. ખાટું નહીં ખાવાનું હો ને. અને બટેટા અને કઠોળ ન ખાજો. હા બોલો શું થાય તમારે? ત્યાં બેસો ને શું તકલીફ? ઉપર બેસો એકદમ ઉપર વહી જાઓ. થોડાક આ ઉપર વહી જાઓ. હા હવે બોલો. હા 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 હે કફ. તમે પગ ખોલ નાખો. જેને પગ દુખતો હોય બધા પગ ખોલ નાખો. તમને શું છે? ખાલી બહાર વહી જાઓ. બરાબર બહાર વહી જાઓ. જે દર્દી ન હોય એને અહીં ન બેસવા નમ્ર વિનંતી છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6. આટકોટથી ઘરણીથી થોરકાણું આદેશ આશ્રમ આવેલો છે.